વિકાસ, ગુજરાતનો વિશ્વાસ. ગુજરાતનો અવાજમાં હું પ્રકાશ આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની હેડલાઇન્સ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાપુતારા ખાતે 29મી થી મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થશે. ન્યાયાધીશોના મુદ્દે સંસદમાં પણ મુદ્દો ગાજ્યો. ગુજરાત હાઈકોર્ટમાં 23 જજોની જગ્યા ખાલી. વિજિલન્સ કમિશનરમાં ભ્રષ્ટાચારના વિક્રમી કેસો. ભ્રષ્ટ બાબુઓની અને પરિવારોની મિલકતો જપ્ત કરાશે ગુજરાત સરકાર. ભારે વરસાદને કારણે માર્ગો ધોવાયા, ઘરવખરી પાણીમાં, ખેતીવાડી તારાજી. જળબંબાકાર બાદ સરકાર વરસાદ બંધ થવાની રાહમાં. ભૂખમરાની ભયાનક સ્થિતિ, વિશ્વની ત્રીજા ભાગની વસ્તી સ્વસ્થ આહારથી વંચિત. પીએમ મોદીએ 5 મહિના પહેલા કરેલા ઉદ્ઘાટન સુદર્શન સેતુમાં ભ્રષ્ટાચારના ગાબડા. અયોધ્યામાં થયેલી ફજેતી બાદ ભાજપનો એક્શન મેગા પ્લાન. યોગીએ પેટા ચૂંટણીમાં મંત્રીઓની ફોજ ઉતારી. તો આ હતી આજની હેડલાઇન્સ. ફરી આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.